અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી એટલે કામિકા એકાદશી. વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે અને આ એકાદશીમાં સૌથી ખાસ માનવામાં આવે છે કામિકા એકાદશી. ભગવાન શ્રી નારાયણને પ્રિય એવી આ એકાદશી છે. પાપ પુણ્ય સ્વર્ગ નરક તમામને લઈને આપણા પૂર્વજોએ વ્રત તપ જપનું મહત્વ સમજાવ્યું છે. એકાદશી પર વ્રત પૂજા અને દાન કરવાનો મહિમા છે. આ સાથે જ આ એકાદશી જે સર્વે પાપોને હરનાર છે અને ફરી જાણી જોઈને કોઈ પાપ કે અધર્મ નહીં થાય એવો સંકલ્પ ભગવાન વિષ્ણુ સામે લેવાથી જ આ વ્રતનું ફળ મળે છે. હવે જાણી લઈએ આ વ્રતનું મુહૂર્ત અને પૂજા વિધિ. જો આપને અમારું આ વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઇબ કરશો અને લાઈક કરશો, જેથી કરીને નવા વિડીયો આપના સુધી પહોંચી શકે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ. બોલો ભગવાન શ્રી હરિનારાયણની, ભગવાન શ્રી વિષ્ણુની જય. કામિકા એકાદશીનું વ્રત કરવાથી અશ્વમેઘ યજ્ઞ કરવા સમાન ફળ પ્રાપ્ત થાય છે. અને આ વ્રત વિશે તો બ્રહ્માજીએ દેવર્ષિ નારદને પણ જણાવ્યું હતું કે પાપથી ભયભીત મનુષ્યોએ કામિકા એકાદશીનું વ્રત કરવું જોઈએ. પાપનો નાશ કરવા માટે એકાદશી વ્રત એ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. અને સ્વયં પ્રભુએ કહ્યું છે કે કામિકા વ્રતથી કોઈ પણ જીવ કુયોનિમાં જન્મ નથી લેતો. અને જે વ્યક્તિ આ એકાદશીએ શ્રદ્ધા ભક્તિ પ્રેમ ભાવથી ભગવાન વિષ્ણુને તુલસી પાન પણ અર્પણ કરે છે તેઓ આ બધા જ પાપથી દૂર રહે છે. અને ભગવાન કૃષ્ણએ તો આ એકાદશીનું મહત્વ પણ સમજાવ્યું છે. ધર્મરાજા યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને આ એકાદશીના મહત્વ વિશે પૂછ્યું તો શ્રી કૃષ્ણએ તેમને કહ્યું હતું કે આ એકાદશીને કામિકા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. અને આ એકાદશી વ્રત વ્યક્તિની મનોકામના પૂર્ણ કરે છે, તેમને તમામ પાપોમાંથી મુક્તિ અપાવે છે. અને હવે જાણી લઈએ એકાદશીનું આ વ્રત ક્યારે કરવામાં આવશે. અષાઢ વદ 11ના કામિકા એકાદશીના તિથિ પ્રારંભની વાત કરીએ તો 20 જુલાઈ બપોરે 12:12 થશે અને તિથિ પૂર્ણ થશે 21 જુલાઈના સવારે 9:30 વાગ્યે. એટલે કે કામિકા એકાદશીનું વ્રત 21 જુલાઈના સોમવારના રાખવામાં આવશે. અને હવે જાણી લઈએ કામિકા એકાદશી પર શું છે પારણાનું મુહૂર્ત. કામિકા એકાદશીના પારણા 22 જુલાઈ સવારે 6:30 થી 7 વાગ્યા દરમિયાન કરી શકાશે. અને આ દરમિયાન ભક્તિભાવથી લક્ષ્મી નારાયણ દેવને પ્રાર્થના કરવામાં આવે છે કે જો કોઈ ભૂલચૂક થઈ હોય તો ક્ષમા કરજો. કામિકા એકાદશીના ઉપવાસના દિવસે નારાયણની પૂજા કરવામાં આવે છે. ગંગા, કાશી, નૈમિષારણ્ય અને પુષ્કરમાં સ્નાન કરવા જેટલું ફળ મળે છે. અને હવે કામિકા એકાદશીની પૂજા પદ્ધતિની વાત કરીએ. સૂર્યોદય પહેલા સવારે ઉઠી પાણીમાં ગંગાજળના થોડા ટીપા નાખીને સ્નાન કરી લો. ત્યારબાદ ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરો. એકાદશીનું વ્રત પૂજન અને દાનનો સંકલ્પ લો. પીપળા અને તુલસીને જળ અર્પણ કર્યા બાદ ઘીનો દીવો પ્રગટાવો અને પ્રદક્ષિણા કરો. ભગવાન વિષ્ણુની પૂજા કરતા પહેલા દીવો પ્રગટાવો અને ત્યારબાદ ભગવાનનો અભિષેક કરો. દૂધ પંચામૃતથી ફરીવાર અભિષેક કરો અને ત્યારબાદ શુદ્ધ જળથી અભિષેક કરો. ભગવાન વિષ્ણુને ચંદન, અક્ષર, ગુલાબ, પારિજાતના ફૂલ અર્પણ કરો. મંજરીની સાથે તુલસીના પાન પણ ચડાવો. અબીલ, ગુલાલ, અત્તર સહિત પૂજા સામગ્રી અર્પણ કરો. ફળો, હલવો અથવા તો કોઈ પણ મીઠાઈ ચડાવી શકો છો. અને ત્યારબાદ આરતી કરો અને પ્રસાદ વહેંચો. ભગવાન નારાયણની પૂજા કરી તમામ દેવો, ગંધર્વો અને સૂર્યની પણ પૂજા કરવામાં આવે છે. અને અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં આવતી આ એકાદશી પર ભગવાન વિષ્ણુને તુલસીના પાન અર્પણ કરવાથી જાણે અજાણે કરેલા પાપોનો અંત આવે છે. આ દિવસે તીર્થ સ્નાન અને દાન કરવાથી અનેક ગણું ફળ પણ પ્રાપ્ત થાય છે. કામિકા એકાદશી એ ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત છે. અને કામિકા એકાદશીના દિવસે કેટલાક ઉપાય કરવાથી ન માત્ર આર્થિક સમસ્યાઓ દૂર થાય છે,
પરંતુ જીવનમાં સુખ સમૃદ્ધિ પણ વધે છે. શ્રી હરિ વિષ્ણુનો પંચાભિષેક કરવાથી તમારા કાર્યસ્થળમાં આવતી મુશ્કેલીઓ દૂર થશે અને તમારી કુશળતા દર્શાવવાની નવી તકો પણ તમને મળશે. વિવાહિત જીવનમાં મતભેદની સ્થિતિ હોય તો આ દિવસે તુલસી માતાની પૂજા કરો. લક્ષ્મી માતા અને તુલસી માતાને શણગારની વસ્તુઓ અર્પણ કરો. કામિકા એકાદશી પર દાન કરવાનું વિશેષ મહત્વ છે અને આ દિવસે કોઈ ગરીબ અથવા તો જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવો અથવા તો રૂપિયાનું દાન કરો. આ દિવસે શ્રીમદ ભાગવત કથાનો પાઠ કરવો પણ ખૂબ જ પુણ્યકારક માનવામાં આવે છે અને આર્થિક સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ભગવાન વિષ્ણુની પૂર્ણ ભક્તિ સાથે પૂજા કરો. એક પાન પર ઓમ વિષ્ણુવે નમઃ લખી ભગવાનના ચરણોમાં અર્પણ કરો અને બીજા દિવસે આ પાનને પીળા કપડામાં લપેટી અને તિજોરીમાં રાખી શકો છો. આ સાથે જ કામિકા એકાદશીના દિવસે પીપળાના ઝાડની નીચે ઘીનો દીવો પ્રગટાવી અને પરિક્રમા કરવાથી ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પણ કૃપા પ્રાપ્ત થાય છે. અને હવે જાણી લો કે કામિકા એકાદશી પર શું કામ ન કરશો. કામિકા એકાદશી પર ચોખા ખાવાની મનાઈ છે અને ચોખાનું સેવન કરવાથી મન ચંચલ થઈ જાય છે, જેનાથી મન સ્થિર નથી રહેતું. આ ઉપરાંત મહર્ષિ મેઘ ચોખાના રૂપમાં ઉત્પન્ન થયા હતા, એટલા માટે તેને જીવ સમાન માનવામાં આવે છે. એકાદશીના દિવસે સવારે દાતણ કરવાની મનાઈ છે, કારણ કે આ દિવસે છોડ ઝાડના પાંદડા અને ડાળીને ન તોડવા જોઈએ. સાથોસાથ તામસિક ભોજન એટલે કે લસણ ડુંગળીનું સેવન પણ ન કરવું જોઈએ. માંસ મદિરા વગેરેનું સેવનથી બચવું જોઈએ. અને કામિકા એકાદશીની કથા સાંભળવાથી ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે. કામિકા એકાદશી વ્રતના દિવસે સૌપ્રથમ સંકલ્પ લેવામાં આવે છે અને ત્યારબાદ કથા વાંચવામાં આવે છે.